જેતપુર સરકારી હોસ્પિટલ એક મહિનામાં 339 શ્વાન કરડવાના કેસો નોંધાયા। જેતપુર શહેરમાં છેલ્લા એક મહિનામાં શ્વાને બચકા ભર્યા હોવાના 339 જેટલા કેસો સરકારી હોસ્પિટલમાં નોંધાયા। સાથે છેલ્લા 3 મહિનામાં રખડતા શ્વાન કરડવાના 1013 જેટલા કેસો નોંધાયા છે। ત્યારે રખડતા શ્વાન કરડવાના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે પાલિકા તંત્રે શ્વાન પકડવાની કામગીરી સાથે ખસીકરણ કરવાની કામગીરી જરૂરી છે, જેથી શ્વાન કરડવાના બનાવો બનતા અટકે। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠોડિયા, જેતપુર। મારું નામ સંજયભાઈ જાદવભાઈ વાઘેલા। હવે અમારી માંગણી એવી છે, અથવા લોકોની પણ જેતપુર નગરપાલિકાના લોકોની માંગણી પણ એવી છે કે આ જે જેતપુર નગરપાલિકામાં જે કૂતરા કરડવાના બનાવો બને છે અવારનવાર, એનું સખતમાં સખત મોનિટરિંગ થઈ રહ્યું નથી। એમ જ એનો કોઈ સંસ્થા દ્વારા નિકાલ પણ છે અથવા કોઈ ધ્યાને દેવામાં આવી રહ્યું નથી। એના કારણે આ બનાવો બને છે અને એનો ભોગ જેતપુર નગરપાલિકાની પ્રજા ભોગવી રહી છે। એ જ મારું કહેવાનું છે કે જે કોઈ ઓફિસ દ્વારા અથવા સેનિટેશન દ્વારા એનું કોઈ મોનિટરિંગ થતું નથી। ચીફ ઓફિસર આમાં કોઈ ધ્યાન દેતા નથી, એમાં પ્રમુખશ્રી પણ કોઈ ધ્યાન દેતા નથી। હાલ છેલ્લા 3 માસના માર્ચ, એપ્રિલ અને મે 2026ના કૂતરા કરડવાના જે કેસોના આંકડા જોઈએ તો અંદાજિત 1000 જેવી સંખ્યા થવા જાય છે। એટલે રફલી પર મંથલી 300 થી 350 વચ્ચેનો આંકડો થવા જાય છે। અને જે કૂતરા કરડવાના કિસ્સાઓ હોય છે એમાં જ્યારે દર્દી સારવાર લેવા આવે ત્યારે સૌપ્રથમ તો એને જ્યાં કૂતરું કરડ્યું એ ભાગને સાબુ પાણીથી સાફ કરીને ક્લીન કરવાનું હોય છે। અને આ ઉપરાંત તેને સારવાર માટે 2 પ્રકારના ઇન્જેક્શનો આપવાની જરૂરત હોય છે। જો સાદું કૂતરું કરડ્યું હોય તો માત્ર એન્ટીરેબિક વેક્સિન એટલે કે વેક્સિનના ફોર્મમાં ઇન્જેક્શન આપવાના હોય છે, જેનો જથ્થો આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે। અને જો હડકાયું કૂતરું કરેલું હોય તો એવા કિસ્સાની અંદર જે રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ આપવાના હોય છે, હ્યુમન રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ અને ઇક્વાઇન રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, એનો જથ્થો પણ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે અને દર્દીને તુરંત જ સારવાર આપી દેવામાં આવે છે। આમ સરકારી હોસ્પિટલમાં શ્વાન કરડવાના કિસ્સામાં જે તે પ્રકારની સારવારની જરૂરત છે તે તમામ ઉપલબ્ધ છે અને દર્દીઓને વિના વિલંબે પૂરી પાડવામાં આવે છે। મેડમ, જે રીતે શ્વાન કરડે ત્યારબાદ સાવચેતી લોકોને શું રાખવી જોઈએ? એટલે સૌથી પહેલું તો કદાચ દર્દી પોતાના ઘરે હોય તો પણ એને તરત જ 10 મિનિટ સુધી સાબુ પાણી વડે જે નળ ચાલુ નળ હોય એની નીચે પગ મૂકી અને પગ કે હાથ કે જે ભાગમાં કૂતરું કરડ્યું હોય તે ભાગને ચાલુ નળ નીચે રાખી સાબુ પાણીથી સખત સાફ કરવું જોઈએ। લોકોમાં ઘણી અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે, કોક મરચું બાંધે, કોક હળદર બાંધે। ખરેખર આવું કશું કરવાનું નથી, કારણ કે આના કારણે જો જે વાયરસ હોય છે, હડકાયું કૂતરું હોય તો એના વાયરસ વધારે તીવ્રતાથી શરીરની અંદર જઈ અને મગજ સુધી પહોંચે છે। એટલે જે આવી જે માન્યતાઓ પ્રવર્તે છે એ લોકોએ કાઢી અને સાબુ પાણીથી ખૂબ સારી રીતે સાફ કરવું જોઈએ। જો એ ભાગને 10 મિનિટ સુધી સાબુ પાણીથી સાફ કરવામાં આવે તો કદાચ પણ જો હડકાયું કૂતરું હોય અને એના વાયરસ કે ઇનોક્યુલેટ થયા હોય તો એ તરત જ એમાંથી નીકળી જાય છે અને દર્દીને હડકવા થવાના ચાન્સીસ ઘટી જાય છે ખૂબ। નગરપાલિકા દ્વારા જે જગ્યાએ શ્વાન કરડવાના કિસ્સાઓ આવે છે ત્યાં નગરપાલિકા પાસે કોઈ ટ્રેન સ્ટાફ ન હોય છતાં પણ નગરપાલિકા દ્વારા એક શ્વાન જે કરડે છે એ કૂતરાને પકડવાની કાર્યવાહી કરવામાં આવે છે। તમારા દ્વારા જે કહેવામાં આવ્યું છે કાલના દિવસમાં એ કૂતરાની નગરપાલિકા દ્વારા મોડે સુધીમાં પકડી લેવામાં આવેલું હતું। વધુમાં જે કૂતરાઓ માટે થઈને જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે, માનની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અનુસાર આપણે જે એનિમલ હોસ્ટેલની માંગણી કરેલી છે અને એના માપની ફીસ પણ ભરાઈ ગઈ છે। માપની સીટ આવી હતી, કલેક્ટર સાહેબના તરફથી હુકમ થઈ હતી, એમાં જે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ કાર્યવાહી કરવાની થાય છે। શ્વાન કરડવાની જે બાબતો દિવસે દિવસે વધી રહી છે, તો આપણા દ્વારા ખસીકરણ કે કોઈ એની રસી કે કંઈ કાર્યવાહી કરવામાં આવશે આગામી સમયમાં? આગામી સમયમાં નગરપાલિકાના જે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબની જ કાર્યવાહી કરવાની થાય છે। એ મુજબ નગરપાલિકા દ્વારા ફર્સ્ટ એટેમ્પ્ટનું કૂતરાઓની ગણતરી માટે થઈ અને ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું, પરંતુ એ ટેન્ડરોની અંદર કોઈ પર્ટિક્યુલર કયા વિસ્તારમાં અને ટેગનો ને એનો એજન્સી દ્વારા ઉલ્લેખ ના કરવામાં આવેલો, જે માટે થઈને હવે નગરપાલિકા દ્વારા રીટેન્ડર કરવામાં આવશે। જેતપુરમાં કેમ કોઈ આ શ્વાન માટેનું એનિમલ હોસ્ટેલ કે એવું કંઈ છે નહીં? નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ હવેથી તમામ નગરપાલિકાઓમાં એનિમલ હોસ્ટેલ માટેની કલેક્ટર સાહેબ દ્વારા જગ્યાની ફાળવણી કરવામાં આવે છે। હવે પછીના સમયમાં એ હોસ્ટેલની જગ્યાની ફાળવણી થઈ જાય પછી સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ ડેવલપમેન્ટ કરવામાં આવશે।
કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.